નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। એબીઆરએસએમ કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષનો સરહદી ગામ જામકુનેરિયાનો પ્રવાસ। સેવા સાધના સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંવાદ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ એબીઆરએસએમ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા સેવા સાધના સંચાલિત સરહદી ગામ જામકુનેરિયાના શ્રી રામદેવ સંસ્કાર કેન્દ્રની સપરિવાર મુલાકાત લેવામાં આવેલ હતી। આ મુલાકાત દરમિયાન શ્રી જાની અને તેમના પરિવારનું સંસ્કાર કેન્દ્રના દીદી દ્વારા કુમકુમ તિલક કરી ભાવભીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સંસ્કાર કેન્દ્રના સંયોજક શ્રી બીજલભાઈ મારવાડાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને અભ્યાસક્રમ અંગે સવિસ્તૃત માહિતી આપી અને વિદ્યાર્થીઓ સાથે ઓળખ પરિચય કરાવ્યું હતું। વિદ્યાર્થીઓએ માં શારદેય વંદના, માં ભારતીના ગીતો અને સંસ્કૃત મંત્રોચ્ચારણ દ્વારા સંસ્કાર, શિસ્ત અને ભારતીય પરંપરાનું જીવન પ્રદર્શન કરેલ હતું। શ્રી અલ્પેશભાઈ જાનીએ શ્રી બીજલભાઈ મારવાડાના સરાહનીય કાર્યને બિરદાવી તેમને ભગવાન શ્રીરામ ધ્વજ, માં ભારતીની છબી અને પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા હતા, જ્યારે તેમના ધર્મપત્ની નૂતનબેને સંસ્કાર કેન્દ્રના દીદીનું કલમ અને ડાયરી વડે સન્માન કરેલ હતું। અલ્પેશભાઈએ વિદ્યાર્થીઓ સાથે ભારતીય સંસ્કૃતિ અને 2047ના ભારત વિશે એક સંવાદ કરેલ હતો અને આશરે 50 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા અલ્પાહાર વિતરણ કરી પરિવાર ભાવ વ્યક્ત કરેલ હતો, જેમાં પરોક્ષ રીતે મહેશભાઈ ઠક્કર, જલારામ સ્ટેશનરી અને નીરવભાઈ જોશી સહયોગી થયેલ હતા। મુલાકાતે આવેલ પરિવારનો બીજલભાઈ દ્વારા ગ્રામીણ પરંપરા અને ભારતીય સંસ્કૃતિ મુજબ અનેરો આતિથ્ય સત્કાર કરવામાં આવેલ હતો।